જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 10ની અંદર વિષય સામાજિક વિજ્ઞાનની અંદર પેપર સોલ્યુશન સ્વરૂપે આપણે જોઈએ છીએ, જેમાં સામાજિક વિજ્ઞાન પેપર સોલ્યુશનની અંદર વિભાગ એની અંદર આપણે જોઈએ તો આપણે અસાઇનમેન્ટના 6 પેપર સુધી સોલ્યુશન આપણે જોયું હતું। 6 પેપરની અંદર વિભાગ એ એટલે આમ નવા પેજની અંદર આપણે આમ લખતા વિભાગ એ, પછી નીચેની લીટીની અંદર યોગ્ય જોડકા એમ લખતા, આપણે જોડકા એમ લખતા, પછીની નીચલી લીટીની અંદર હાંસિયાની અંદર અથવા તો બહાર આમ એક લખતા, એક લખીને પછી જે જવાબ આવતો હોય, માનો કે અહીંયા આર્ય પ્રજા એમ લખેલું છે તો આર્ય પ્રજા પછી આમ ડેશ દોરીને જે જવાબ આવતો હોય નોટડીક તરીકે ઓળખાય તો નોટડીક તરીકે લખવાનું થાય। એવી રીતનું આપણે જોડકું જોડી છીએ। એમની અંદર બંને જોડકાની અંદર આપણે પહેલાં સારા અર્થની અંદર આપણે જોઈ નાખીએ તો એમાંની અંદર સૌ પ્રથમ એક જ મિનિટ તો આર્ય પ્રજા એટલે જોડકા જોડીએ એટલે પ્રકૃત પ્રેમી પ્રજા તરીકે ઓળખવામાં આવે। પછી સંગીત મકરંદ એટલે ગ્રંથની રચના કોને કરી એવો જવાબ છે એટલે પંડિત નારદ દ્વારા। એલિફન્ટાની ગુફાઓ કયા નામે ઓળખવામાં આવે તો ધારાપુરી તરીકે ઓળખવા, પાઠ નંબર 6ની અંદર આપણે જોયેલું છે। ઓક્સિજન અને નાઇટ્રોજન વાયુઓ કેવા પ્રમાણની અંદર જોવા મળે એટલે સર્વસુલભ 8મા પાઠની અંદર જવાબ આવતો। પછી મહિલા વર્ષ એટલે 1975ને વર્ષને મહિલા વર્ષ તરીકે ઓળખવામાં। હવે 2002 વધ્યું ને એને મહિલા સશક્તિકરણ વર્ષ તરીકે ઓળખવામાં આવે। આ મહિલા સશક્તિકરણ વર્ષ તરીકે ઓળખવામાં આવે। આ જોડકા જોડાણ। હવે આપણે કેવું યાદ રાખ્યું કે આમ લીટી દોરવાની, પછી આમ હાંસિયાની લીટી આ એક લખ્યું, પછી અહીંયા આર્ય પ્રજા છે, પછી ડેશ દોરીને જે જવાબ આવતો હોય, માનો કે અહીંયા પ્રકૃત પ્રેમી પ્રજા છે તો એમ લખ્યું, પછી અહીંયા 2 સંગીત મકરંદ એમ લખ્યું તો ગ્રંથની રચના કોને કરી તો કે પંડિત નારદ દ્વારા। આમ જવાબ જોડકા સહિત જવાબ યાદ રાખવાનું રહેશે। પછી ખરા ખોટા જોઈએ। નીચેના વિધાનો ખરા છે અથવા તો ખોટા છે તે જણાવો। હવે ખરા ખોટાનું આપણે હાસ્યાની લીટીની અંદર જે થયું એમની અંદર ઉપરના જવાબની અંદર માનો કે 5 સુધી જવાબ આવ્યો, પછી આ લીટીની અંદર ખરા ખોટા એવું આપણે લખીશું। પછી નીચલી લીટીમાં આપણે આમ 6 લખ્યું, 6 લખીને વિધાન ખરું છે કે ખોટું એવું લખવાનું નહીં, ખરા ખોટા એવો જ જવાબ છે। માનો કે ઉદાહરણ જોઈએ, 6 જોઈએ, ઋગ્વેદમાં કુલ 1200 ઋચાઓ રહેલી છે, 1000 આ વિધાન ખોટું છે એટલે જવાબ ખોટું, આપણે 6 સીધું લખવાનું ખોટું। ચોથા પાઠની અંદર જવાબ આપેલો છે 1050 જેટલી ઋચાઓ જોવા મળે, ચોથા પાઠની અંદર આવેલું છે। ઋગ્વેદની અંદર ઋચાઓ એટલે 1200 નથી એવું ગુજરાતી છે, ખોટું વિધાન। 7મું જો વારાણસી યાત્રાધામ તરીકે પ્રસિદ્ધ ગણવામાં આવે, વારાણસી વિદ્યાધામ અને યાત્રાધામ તરીકે પ્રસિદ્ધ ગણવામાં આવે એટલે વિધાન ખરું છે। પવિત્ર યાત્રાધામે લખેલું છે અને વિદ્યાધામે લખેલું છે એટલે ખરું। 8મું ચોથા પાઠની અંદર બંનેનો જવાબ છે। 8મું દેશમાં કુલ મગફળીના ઉત્પાદનમાં ગુજરાત બીજા સ્થાને, દેશની અંદર મગફળીના ઉત્પાદનની અંદર ગુજરાત બીજા સ્થાને ન હોય, પ્રથમ સ્થાને હોય એટલે વિધાન ખોટું। ગુજરાત મગફળીના ઉત્પાદનની અંદર ભારત દેશની અંદર પ્રથમ સ્થાન ધરાવે એવું ગુજરાતી છે। 10મા પાઠની અંદર આપેલું અમદાવાદને પૂર્વનું માન્ચેસ્ટર તરીકે ઓળખવામાં ખરું વિધાન છે એટલે સાચું એમ। પૂર્વનું 13મા પાઠની અંદર આપેલું છે સુતરાઉ કાપડ ઉદ્યોગ અમદાવાદ પૂર્વનું માન્ચેસ્ટર અને ડેનિમ ઓફ સિટી તરીકે ઓળખવામાં આવે। 10મો જવાબ દેશમાં ભાવોની સ્થિરતા સાથે ક્ષતિમુક્ત ભાવપંચની રચના કરવામાં આવે। દેશમાં ભાવોની સ્થિરતા માટે આપણે ભાવોની સ્થિરતા એવો જવાબ, ક્ષતિમુક્ત કૃષિ ભાવપંચની રચના કરવામાં એ વિધાન ખરું, 17મા પાઠની અંદર આપેલું છે, વિધાન ખરું છે। દેશમાં ભાવોની સ્થિરતા માટે અથવા તો સ્થિરતા જળવાઈ રહે એ માટે ક્ષતિ મુક્ત કૃષિ ભાવપંચની સ્થાપના કરવામાં આવી। બેરોજગારી ઘટાડવાના ઉપાયો એમની અંદર લખેલું હતું, કૃષિ વિષયક કાર્યક્રમો એવો જવાબ છે।
ત્યાં ખરા ખોટાવાળો જવાબ. હવે સંક્ષિપ્તની અંદર ઉત્તર એના વિશેનું જોઈએ, એટલે એક વાક્યમાં જવાબ આપો. આપણે હાસ્યાની લીટીની અંદર તો આમ જોયેલું જ છે, ઉપર 10 સુધીનો જવાબ થયો, પછી સંક્ષિપ્તમાં ઉત્તર એમ લખી છે, પછી અહીંયા 11 એમ લખ્યું. હવે જે 11માંનો જવાબ આવતો હોય ને એક શબ્દમાં લખવાનો હોય, એક આખી લીટી લખો ન લખો એવું કાંઈ જરૂરી નહીં. આપણે અસાઇનમેન્ટનું એક પેપર સોલ્યુશન અસાઇનમેન્ટની અંદર જ આપેલું છે, એમાં આપણે જોઈ ચૂક્યા છીએ. આ પાટણમાં કયું જાણીતું તળાવ આવેલું છે એને સહસ્ત્રલિંગ તળાવ તરીકે ઓળખાય. સહસ્ત્રલિંગ તળાવ. આ સીધું 11 લખીને સહસ્ત્રલિંગ તળાવ આખું લખવું હોય તો પાટણમાં કયું લખ્યું ને ત્યાં સહસ્ત્રલિંગ તળાવ એવું ગુજરાતી અર્થ થાય. આગળ જોઈએ, 12 જોઈએ. વહીવટી વિજ્ઞાનની કૃતિ કઈ ગણવામાં આવે છે? વહીવટી વિજ્ઞાનની કૃતિ એટલે ચોથા પાઠની અંદર આપેલું છે. વહીવટી વિજ્ઞાનની કૃતિ એટલે કૌટિલ્યનું અર્થશાસ્ત્ર. આખો જવાબ લખવો હોય તો આખો જવાબ, નહીતર અર્થશાસ્ત્ર ફરજિયાત. અર્થશાસ્ત્ર. અને જો આખું લખવું હોય તો કૌટિલ્યનું અર્થશાસ્ત્ર. આ કૌટિલ્ય આ વ્યક્તિનું નામ છે, આ પુસ્તકનું નામ છે. વહીવટી વિજ્ઞાનની કૃતિ ચોથા પાઠની અંદર આપેલું છે. કાળી જમીનના નિર્માણમાં કોની ભૂમિકા મુખ્ય જોવા મળે? હવે કાળી જમીનની અંદર એટલે લાવાયુક્ત તરીકે ઓળખવામાં આવે. લાવા રસ અથવા તો લાવાયુક્ત, એની જગ્યાએ રસ લખો તો હાલે. ઉચ્ચ પ્રદેશવાળો ભાગ છે એમની અંદર લાવાયુક્ત અથવા તો લાવારસ. કાળી જમીનના નિર્માણમાં કોની ભૂમિકા રહેલી છે? એટલે લાવારસની ભૂમિકા જોવા મળે છે. 8મા પાઠની અંદર આ આપેલું છે. આ વહીવટી વિજ્ઞાનની કૃતિ એટલે ચોથા પાઠની અંદર આપેલું છે. સરકાર દ્વારા કઈ પેદાશોના ભાવો નિર્ધારિત થયેલા છે? સરકાર દ્વારા કઈ પેદાશોના ભાવ નિર્ધારિત થયેલા છે? કઈ પેદાશો એટલે જે કંઈક ઉદ્યોગ માટે ઉપયોગી ચીજ વસ્તુ હોય, ખાદ્ય સામગ્રી સિવાયની ચીજ વસ્તુ. સરકાર દ્વારા કઈ પેદાશોના ભાવ એટલે પેટ્રોલિયમ પેદાશો, પછી લોખંડ પોલાદ, એલ્યુમિનિયમ, તાંબુ જેવી ઉદ્યોગ આધારિત ચીજ વસ્તુઓ એમ લખી નાખો તોય દોડે. ઉદ્યોગ આધારિત ચીજ વસ્તુઓના ભાવ સરકાર દ્વારા નક્કી કરવામાં આવે. સરકાર દ્વારા કઈ પેદાશોના ભાવ નિર્ધારિત એટલે નક્કી. આ પાઠ નંબર 18ની અંદર આપેલું છે. પછી ખાલી જગ્યાવાળું જોઈએ. યોગ્ય વિકલ્પ પસંદ કરી અને ખાલી જગ્યા પૂરવાની થાય છે, એનો જવાબ જોઈએ. હવે આપણે આ હાસ્યાની લીટી છે, ઉપરની અંદર ખાલી જગ્યા 14 સુધી પૂરું થયું. પછીની લીટીની અંદર ખાલી જગ્યા એમ આપણે લખી છે. હા, અહીંયા 2 લીટા એમ દોરી છે. પછીથી જ્યાં 15મો જવાબ છે. હવે આ 15થી જે જવાબ લખો ને એની નીચે ફરજિયાત લીટી આવવી જ જોઈએ. ખાલી જગ્યા દ્રવિડ કુળની સૌથી જૂની ભાષા તરીકે ઓળખવામાં આવે એટલે તમિલ ભાષા. અહીંયા તમારે તમિલ એમ લખ્યું, તમિલ ભાષા, અને એની નીચે કમ્પલસરી લીટી આવવી જોઈએ. પછી 16મું જો, આચાર્ય નાગાર્જુનને ખાલી જગ્યા ભસ્મ કરીને તેને ઔષધ તરીકે વાપરવાની ભલામણ કરી હતી. આચાર્ય નાગાર્જુન એટલે રસાયણ વિદ્યા થાય. આ જે શબ્દ આપેલા ને 3 શબ્દ, એમાંથી રસાયણ તરીકે કોનો ઉપયોગ થાય એટલે પારાની ભસ્મ કરીને સૌ પ્રથમ વાપરવાની ભલામણ કરી હતી. એટલે આપણે અહીંયા 16 લખશું અને પારા નામની ધાતુ એમ લખશું. આ પારા અને નીચે લીટી કમ્પલસરી બનવી જોઈએ. એ આપેલું છે 5મા પાઠની અંદર. 17મું જો, હમ્પી એ ખાલી જગ્યા સામ્રાજ્યની રાજધાની તરીકે ઓળખવા. વિજયનગરની સામ્રાજ્યની રાજધાનીનું મુખ્ય નગર તરીકે ઓળખવામાં આવતું. આપણે એવું 5મા પાઠની અંદર લખાવેલો જવાબ છે. હમ્પી 6ઠા પાઠની અંદર વિજયનગર, હમ્પી ટૂંકનો તેમ લખો એમ જવાબ લખ્યો. પછી 18મું જો, યુએનડીપી દ્વારા વર્ષ ખાલી જગ્યાથી દર વર્ષે માનવ વિકાસ અહેવાલ HDR બહાર પાડવા 1990 બાદ HDR રજૂ કરવામાં આવ્યો. પાઠ નંબર 19ની અંદર આપેલું છે. માનવ વિકાસ એવા પાઠની અંદર HDR બહાર પાડવામાં આવ્યો 1990 બાદ.
19 જો ખાલી જગ્યા સમાજને વિઘટન તરફ દોરી જાય, જ્ઞાતિવાદ એ સમાજને વિઘટન તરફ લઈ જાય એવું ગુજરાતી અર્થ થયું। વિકલ્પ વાળો જવાબ, યોગ્ય વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો। હવે વિકલ્પ એટલે તો સીધો જ જવાબ હોય। આપણે માનો કે આ 20 છે, આ હાંસિયાની લીટી, અહીંયા આપણે 20 લખીશું, 20 લખીને જે જવાબ આવતો એ સીધો જ જવાબ। દક્ષિણ ભારતમાં કયા સ્થળે હતી હાથથી બનેલા માટીના વાસણોના જૂના અવશેષો મળી આવે? દક્ષિણ ભારતમાં કયા સ્થળેથી? આપણે બીજા પાઠની અંદર માટી કલા એવું લખાયું, એમાં જવાબ આવ્યો, એટલે નાગાર્જુન કોડા અને ગુજરાતમાં લાંઘણો જ એવો જવાબ આવતો હતો। આ નાગાર્જુન કોડા અને ગુજરાતમાં લાંઘણ જ, એમાં દક્ષિણ ભારત લખ્યું। 21 જોઈએ, મહાબલીપુરમ કયા રાજ્યમાં ચેન્નઈથી 60 કિમી દૂર આવેલું છે? હવે મહાબલીપુરમ એટલે ચેન્નઈ, ચેન્નઈ એટલે તમિલનાડુ થાય। હા, તમિલનાડુથી 60 કિમી દૂર, નીચે રાજ્ય લખેલું છે, અહીંયા સોરી પાઠનું નામ લખવાનું હતું, છઠ્ઠો પાઠ, અહીંયા 6 પાઠનું નામ 6 મહાબલીપુરમ એવી આપણે ચોપડાની અંદર ટૂંકનોંધ લખાવેલી છે। તમિલનાડુના ચેન્નાઈથી 60 કિમી દૂર બંગાળની ખાડીની કિનારે મહાબલીપુરમ એવો શબ્દ લખાયો। 22 જોઈએ, સજીવ ખેતીને કેવા પ્રકારની ખેતી તરીકે ઓળખવામાં આવે? હવે સજીવ ખેતી એને જૈવિક ખેતી તરીકે ઓળખાય। સજીવ જો શબ્દ આરે જોઈન્ટ છે, સજીવ એટલે જૈવિક ખેતી તરીકે ઓળખાય। સઘન ખેતી હોય ને એટલે નિરંતર પાક લેવામાં આવે ને સઘન ખેતી। બાગાયતી ખેતી એટલે વર્ષો સુધી જે કૃષિ પાક મળી શકે એને બાગાયત। સ્થળાંતરિત ખેતી તો પહાડી પ્રદેશમાં, અને પહાડી પ્રદેશ હારે કંઈ લેવા દેવા નથી, એટલે સજીવ ખેતી એ 10મા પાઠની અંદર આપેલું છે। 23મો પ્રશ્ન જો, ભારતમાં તાંબા ગાળણ ઉદ્યોગનું સૌ પ્રથમ એકમ ઝારખંડના કયા સ્થળે સ્થાપવામાં આવ્યું? ઝારખંડના ઘાટશિલા મુકામે સ્થાપના કરવામાં આવી। ભારતમાં હિન્દુસ્તાન કોપર લિમિટેડ એમના દ્વારા જે કંઈ સ્થાપના થઈ એની પહેલાંનું ભારતીય તાંબા નિગમ તરીકે ઓળખાતું। 1972 પછી હિન્દુસ્તાન કોપર લિમિટેડ તરીકે ઓળખાય, એની પહેલાં એને ભારતીય તાંબા નિગમ એટલે ઘાટશિલા મુકામે સ્થાપના કરવામાં આવી। 24મો જોઈએ, ભારતમાં લઘુમતીના બાળકોને પ્રાથમિક શિક્ષણ કઈ ભાષામાં આપવામાં? એને પ્રાદેશિક ભાષા તરીકે ઓળખવાનું। જે પ્રદેશની જે ભાષા હોય એ ભાષા પ્રમાણે લઘુમતીના બાળકોને પ્રાથમિક શિક્ષણ કઈ ભાષામાં મળે તેવી સુવિધા કરવામાં આવેલી છે, એટલે પ્રાદેશિક ભાષામાં શિક્ષણ આવે તેવી વ્યવસ્થા જોવા મળે છે। ત્યાર પછીનું આપણે જોઈએ, વિભાગ બી ની અંદર જોઈએ, વિભાગ બી ની અંદર પછી વિભાગ બી ની અંદર આપણે જોઈએ તો સૌ પ્રથમ વિભાગ બી ની અંદર એટલે કોઈ પણ 12 પ્રશ્ન આપ્યા એમાંથી 9 પ્રશ્નનો જવાબ આપણે લખવાનો। હવે આપણે 2 ગુણનો જવાબ એટલે 4 થી 5 મુદ્દા કમ્પલસરી છપાવવા જ જોઈએ જે પ્રશ્ન આપ્યો। હવે 25મો પ્રશ્ન જોઈએ, કોઈ પણ 9 પ્રશ્ન જે સુપર મસ્ત જવાબ આવડતો એ પહેલાં લખવાનો અને 9 સુધી, ક્રમ કોઈ જાળવવા એવું જરૂરી નહીં। પ્રાકૃતિક વારસાના અંગ તરીકે નદીઓનો પરિચય આપો। આપણે પહેલા પાઠની અંદર ઓનલાઈન વિડીયોની અંદર ભણાવેલું જ હતું, નદીઓને લોકમાતા તરીકે ઓળખવામાં આવે એવો શબ્દ આપેલો હતો। પછી 26મો જો, હબસી પ્રજા વિશે માહિતી આપો। હવે હબસી પ્રજા એટલે પહેલા પાઠની અંદર નેગ્રીટો એવો શબ્દ આપ્યો છે, હા એની 4 લીટી આપેલી છે, નેગ્રીટો, હા એ હબસી પ્રજા તરીકે ઓળખવામાં આવે। દક્ષિણ આફ્રિકામાંથી સ્થળાંતર કરીને ભારત દેશમાં આવ્યા। બીજું, હબસી નેગ્રીટો એ આફ્રિકામાંથી સ્થળાંતર કરીને બલુચિસ્તાન થઈને ભારત દેશમાં। પછી બીજું વાક્ય, નેગ્રીટો એ ભારત દેશની પ્રાચીનતમ પ્રજા તરીકે ઓળખવામાં આવે। નેગ્રીટો એ મધ્યમ કદના એટલે ટૂંકું કદ, 4 થી 5 ફૂટની ઊંચાઈ, વાકડિયા વાળ, શ્યામ વર્ણના જેવી શારીરિક વિશેષતા ધરાવતા હતા એવો જવાબ આવતો હતો। પછી 27મો પ્રશ્ન જો, અમીર ખુસરોનો પરિચય આપો। એ પાઠ નંબર 4ની અંદર આપેલું છે। અમીર ખુસરો એ મહાન સાહિત્યકાર તરીકે ઓળખ, આપણે અસાઇનમેન્ટના પેપર સોલ્યુશનની અંદર એનો જવાબ આવેલો જ હતો।
પછી 28મો મહાકાવ્ય તરીકે રામાયણ મહાભારતનો પરિચય આપો. હવે 2 ગુણની અંદર જવાબની અંદર આ બંનેનો જવાબ છે એ આપણે 3-3, 4-4 લીટી લખવું પડશે. બેયનો જવાબ ચોથા પાઠની અંદર આપેલું જ છે અને નાનો જ જવાબ છે. 29મો જવાબ ભૂમિ સંરક્ષણ એટલે શું અને ભૂમિ સંરક્ષણ માટેના ઉપાયો. 8મા પાઠની અંદર આવો પાઠ પૂરો થાય ત્યાં ભૂમિના જમીનની ફળદ્રુપતા જાળવી રાખવાની પદ્ધતિને ભૂમિ સંરક્ષણ તરીકે ઓળખવામાં આવે. વૃક્ષો ઉગાડવા જોઈએ, અતિ પશુ ચરાણ અટકાવવું જોઈએ, એવી 4 લીટી ઉપાયો લખવાની. 30મું નિર્વનીકરણની અસરો. 9મા પાઠની અંદર મોસ્ટ IMPM શબ્દ લખ્યો હતો. નિર્વનીકરણની અસરો જણાવો અને એ બધાને લગભગ આવડે એવો જવાબ. 31મો જૈવ આરક્ષિત પ્રદેશો વિશે ટૂંકમાં માહિતી આપો. 9મા પાઠની અંદર જવાબ લખેલો છે જૈવ આરક્ષિત પ્રદેશ એટલે શું અને સમજાવો. આપણે અભયારણ્ય, રાષ્ટ્રીય ઉદ્યાન અને જૈવ આરક્ષિત એમ લખ્યું. 32મો જળ વ્યવસ્થાપન માટે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી છે. 11મા પાઠની અંદર ચોપડાની અંદર છે જળ વ્યવસ્થાપન. આપણે એની જગ્યાએ જળની જાળવણી માટેના કયા કયા ઉપાયો એવો જવાબ લખેલો છે. 33મો જવાબ ઔદ્યોગિક પ્રદૂષણો વિશે ટૂંકમાં માહિતી આપો. એ 13મા પાઠની અંદર જવાબ છે. પાઠ પૂરો થાય એની છેલ્લે પર્યાવરણીય અતિક્રમણ એની ઉપરનું ઔદ્યોગિક પ્રદૂષણ, ઉદ્યોગો દ્વારા ફેલાતા પ્રદૂષણને ઔદ્યોગિક પ્રદૂષણ, પછી ઉદ્યોગો દ્વારા 4 પ્રકારનું પ્રદૂષણ ફેલાય એવો જવાબ આપેલો છે. પછી 34મો એ 13મા પાઠની અંદર આપેલો છે. એ બંને પ્રશ્ન મોસ્ટ IMP વાળા જવાબ જ હતા. પર્યાવરણીય અતિક્રમણ અટકાવવાના ઉપાયો. આ બંને પ્રશ્ન મોસ્ટ IMP છે. 13મા પાઠની અંદર જવાબ આપેલા છે આ બંને પ્રશ્ન. પર્યાવરણીય અતિક્રમણ અટકાવવાના ઉપાયો એટલે પર્યાવરણની કુદરતી પરિસ્થિતિ જાળવી રાખવાની વ્યવસ્થાને અતિક્રમણ અટકાવવાના ઉપાય તરીકે ઓળખવામાં આવે. અતિક્રમણ એટલે ગુણવત્તા છે અથવા તો ફળદ્રુપતા છે ઘટવાની પ્રવૃત્તિને અતિક્રમણ તરીકે ઓળખવામાં આવે. 35મું સાંસદ આદર્શ ગ્રામ યોજના વિશે ટૂંકમાં માહિતી આપો. હવે સાંસદ આદર્શ ગ્રામ યોજના એ આપણે 18મા પાઠની અંદર, 19મા પાઠની અંદર આપેલું છે અને 17મા પાઠની અંદર આપેલું છે. આ આદર્શ ગ્રામ યોજના 17મા પાઠની અંદર આપેલું છે. 36મો જવાબ પાછો નીચે આપેલા લોગો કઈ વસ્તુ પર લગાડવામાં આવે. હવે આવું નિશાની આપેલી છે જેને વૂલ માર્ક તરીકે ઓળખવામાં આવે. આને વૂલ માર્ક બોલે. વૂલ માર્ક એક લીટી નહીં લખવાની. જો કઈ વસ્તુ પર લગાડવામાં, નીચે આપેલો લોગો કઈ વસ્તુ, વૂલ માર્કનો લોગો છે એમ લખ નાખ્યું. પછી બીજું ઊનને લગતી વસ્તુઓ, ઊનને લગતી વસ્તુઓ માટે લગાડવામાં આવે. આવી 2 લીટી કમ્પલસરી થવી જોઈએ. ત્રીજી લીટી આવડે તો લખવાની. આ વૂલ માર્ક દ્વારા પ્રમાણિત કરેલી વસ્તુ ગુણવત્તાયુક્ત છે તેવી સાબિતી જોવા મળે છે. આ ગુણવત્તાયુક્ત વૂલ માર્ક, પછી ઊનને લગતી ચીજવસ્તુઓ અને વસ્તુ છે પ્રમાણિત કરેલી છે એવી અર્થ તરીકે ઓળખવામાં આવે. વિભાગ C ની અંદર આપણે જોઈએ 3 ગુણના જવાબની અંદર 6 થી 9 મુદ્દા સુધીનો જવાબ. માટીકલા વિશે ટૂંકમાં માહિતી આપો. માટીકલા એટલે પાઠ નંબર 2 આપણે યાદ જ છે. હા, અને 9 થી 10 લીટીનો જવાબ છે જ. 38મો ઇલોરાની ગુફાઓ વિશે ટૂંક નોંધ લખો. ઇલોરાની ગુફા આ પાઠ નંબર 2 છે, આ પાઠ નંબર 6 છે અને એ ચોપડાની અંદર જવાબ 9 થી 10 લીટીનો છે જ. ફતેપુર સિકરી વિશે એ 6થા પાઠની અંદર છે જ ચોપડાની અંદર. અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાન વચ્ચેનો તફાવત જણાવો. જો વિદ્યાર્થી મિત્રો, તફાવત એટલે એકદમ આમ સામે સામે અવસ્થામાં થવું જોઈએ. હા, અને 3 ગુણનો જવાબ છે એટલે બંનેની 4-4 લીટી ફરજિયાત થવી જોઈએ. એક બાજુ અભયારણ્ય લખવાનું અને એક બાજુ રાષ્ટ્રીય ઉદ્યાન લખવાનું. વન્યજીવોના સંરક્ષણ માટે સુરક્ષિત કરાયેલો વિસ્તાર છે ને અભયારણ્ય આપણે ચોપડાની અંદર છે જ એવું જવાબ. રાષ્ટ્રીય ઉદ્યાન વનસ્પતિ, વન્યજીવો, કુદરતી સૌંદર્ય અને રાષ્ટ્રના મહત્ત્વના સ્થળો. એટલે બે પહેલાં વ્યાખ્યા લખવાની, પછીથી પાછળના પેજની પછીથી જે કંઈ બીજી ત્રીજી લીટી આડાવડી થાય તો દોડે. પછી 41મો પ્રશ્ન આપણે જોઈએ.
3 ગુણના જવાબમાં ભારતમાં સિંચાઈ ક્ષેત્રનું વિતરણ સમજાવો. 11મા પાઠની અંદર સિંચાઈનું વિતરણ એમ લખાયું. અસમાન જોવા મળે છે. પંજાબ મુખ ત્રિકોણ પ્રદેશની અંદર સઘન સિંચાઈ જોવા મળે એમ લખાયું. મા અન્નપૂર્ણા યોજના વિશે ટૂંકમાં માહિતી આપો. 17મા પાઠની અંદર આપેલો જવાબ છે. બેરોજગારી ઘટાડવાના ઉપાય તરીકે ઉદ્યોગ સંબંધિત વિકાસ જણાવો. હવે બેરોજગારી ઘટાડવાના ઉપાય તરીકે એટલે બેરોજગારી એટલે 17મા પાઠની અંદર આપ્યો. ઉદ્યોગ સંબંધી એટલે પહેલો જ વાક્ય. દેશની અંદર વધુને વધુ પ્રમાણની અંદર ઉદ્યોગોની સ્થાપના કરવાની આર્થિક વૃદ્ધિથી વધારો કરવાથી જે કંઈ વધારો થઈ શકે. 44મો ભારતમાં મહિલા સાથે કેવા કેવા પ્રકારના ભેદભાવો જોવા મળે. 19મા પાઠની અંદર આપેલો જવાબ છે. પછી 45મો જો અભયમ યોજના એ શું તરીકે ઓળખવામાં. એ 19મા પાઠની અંદર અભયમ યોજના એટલે 181 અભયમ યોજના એવો જવાબ છે, જે મહિલાઓની સુરક્ષા માટે જોવા મળે છે. એવો જવાબ આપણે લખાવેલો છે. ત્યાં સુધીનો જવાબ જોઈએ. હવે પછીનું જે વિભાગ ડી છે એ પછીના લેક્ચરમાં જોવામાં